ભીલાડના એકતાધામમાં ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભોગ બનનારને પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભીલાડમાં એકતાધામમાં ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનનારને પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગુજરાતની સરહદ પર ધોરીમાર્ગ પર શક્તિ સ્થાનમાં મેલડી એકતાધામ ભીલાડમાં સર્વ ભક્તજનોના પિતૃ મોક્ષાર્થે ગત મંગળવારથી શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા આયોજન થયેલ છે. આ ભાગવત કથામાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભોગ બનનારને પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે. વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, એકતાધામના અનુયાયીઓ, હલાણી પરિવારના સભ્યો અને યાત્રિકો તથા અન્યોના મરણથી અંજલિ અપાઈ છે. આ દુર્ઘટનાએ કેટલા પરિવારને ઉચ્છળ કરી નાખ્યા. પણ ફરી ઈચ્છા કરવા માં પરમેશ્વરીને પ્રાર્થના કરીએ. જગતજનની જગદંબાને પ્રાર્થના કરીએ. પરબ્રહ્મ પરમાત્મા નારાયણ શ્રી હરિની પ્રાર્થના કરીએ. હે પ્રભુ, જે કોઈ આત્માઓ આ વસુંધરા છોડીને આપના જન્મ આવ્યા છે, એમને આપના ચરણમાં પરમ શાંતિ આપજે. કે મા કાલીના પરમ ઉપાસક, ધર્મ કાર્ય માટે, સનાતની સંસ્કૃતિ માટે કેટલો ભોગ આપ્યો. અને એ જ હબીબ માળીનો જ પરિવાર કે માનો જે ડાબો જમણો હાથ હતો એવા માળીના મોટા ભાઈ જે બદરુદ્દીન થાય બસરાની ખાનાની તેમજ તેમના ધર્મ પત્ની યાસ્મીન બેન બદરુદ્દીન થાય, તેમજ એ જ પરિવારના બીજા પણ એક માવડી જે મલેકબેન રજબન અને આપણા ગુજરાતના જ પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, એનું પણ આ દુર્ઘટનામાં ધીરે ધીરે થયું કે જે પોતાની પુત્રીને મળવા જઈ રહ્યા હતા. હવે જે પિતા પુત્રીનો શું સંબંધ હોય એ તો બાપ જ જાણતો હોય. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.